લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરતના બ્રહ્મકુમારીજ બાલાજી રોડ સેવા કેન્દ્ર દ્વારા રક્તદાન શિબિર યોજાયું. રાજયોગીની દાદી પ્રકાશમણીજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે બ્રહ્મકુમારીજ બાલાજી રોડ સેવા કેન્દ્ર તથા સુરત રક્તદાન કેન્દ્ર એન્ડ રિસર્ચ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે વિશ્વ બંધુત્વ રક્તદાન મહાઅભિયાન અંતર્ગત રક્તદાન શિબિર યોજાઈ હતી. એક બિંદુ, એક આશા, એક જીવન, એક મહાદાનના સંદેશ સાથે યોજાયેલી આ શિબિરમાં સેવાભાવ અને માનવતાની સુંદર ઝલક જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત મિત્રની સત્સંગ પૂર્તિના કોલમ રાઇટર બ્રહ્મકુમાર અનિલજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જાયન્ટ સુરત ગ્રુપના પ્રમુખ રાકેશપુરી ગોસ્વામી તથા જાયન્ટ વેલફેર ફાઉન્ડેશનના સ્પેશિયલ કમિટી મેમ્બર કમલેશ પારેખની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રની મુખ્ય સંચાલિકા ફાલ્ગુની દીદીએ હાર્દિક સ્વાગત કરી આ રક્તદાનને માનવ સેવાનું શ્રેષ્ઠ માધ્યમ ગણાવી સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવા સૌને પ્રેરણા આપી હતી. આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોને રક્ષા બાંધી સ્નેહ અને શુભેચ્છાના પ્રતીક રૂપે પ્રતિભેટ અર્પણ કરવામાં આવી હતી. આ શિબિર દરમિયાન બ્રહ્મકુમારીજના ભાઈઓ બહેનોને નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી. રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા કેન્દ્ર તરફથી બોલપેન, કિચન ઉપયોગી સામગ્રી તથા પ્રસાદ ભેટ રૂપે આપવામાં આવ્યા હતા. જ્યારે સુરત રક્તદાન કેન્દ્ર તરફથી રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. બાલાજી રોડ સેવા કેન્દ્ર ખાતે 21 યુનિટ રક્ત એકત્રિત થયું હતું. આ ઉપરાંત કતારગામ સેન્ટર ખાતે 18 યુનિટ અને રામનગર શાખામાં 42 યુનિટ રક્ત એકત્રિત થયું હોવાની માહિતી હિતેશ મહેતા દ્વારા આપવામાં આવી હતી. ઓમ શાંતિ. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય બાલાજી રોડ સુરત ખાતેથી આજે 21 થી 25 ઓગસ્ટ રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આખા ભારતની અંદર લગભગ 4,000 જેટલા સેવા કેન્દ્રો એક સાથે આ 5 દિવસોની અંદર લગભગ 1 લાખની આજુબાજુ બ્લડ યુનિટ ભેગું કરવા માટેનો સંકલ્પ કરી રહ્યા છે. ગયા વર્ષે પણ આ સંકલ્પ હતો અને 85,000 જેટલી બોટલો ભેગી કરવામાં આવી હતી. બ્રહ્માકુમારી વિદ્યાલય આ દાદી પ્રકાશમણીજીના 19મા સ્મૃતિ દિવસ નિમિત્તે આનું આયોજન કરે છે અને 2 વર્ષથી આ અભિયાન આખા ભારતની અંદર ચાલે છે કે જેમાં દરેક એવા આત્માઓ કે જે બ્લડ આપીને એક રક્ત બુંદ જેને આપણે કહીએ છીએ તો 1 યુનિટ રક્ત આપીને અનેકોની જિંદગી બચાવવાનું એક સફળ કાર્ય કરી રહ્યા છે. આ સાથે આ ભારતની અંદર અને એમાં પણ સુરતની અંદર પણ ઘણી બધી જગ્યાએ આનું આયોજન કરવામાં આવ્યું છે. મોટા વરાછા, વેલંજા અને અન્ય બીજા સેવા કેન્દ્રો દ્વારા પણ સુરતની અંદર આ અભિયાન ચાલુ છે. તો આપ સર્વ પણ આ દરેક આત્માઓને, દરેક આવા રક્તદાતાઓને અભિનંદનની સાથે આવકારીએ છીએ કે આપ પણ આવીને આનો લાભ જરૂરથી આપો અને અપાવો કે જે આ મહાપુણ્યના કાર્યની અંદર આપણો પણ એક આંગળીનો સહયોગ જરૂરથી આપણે આપીએ. ઓમ શાંતિ.